ગામ વિલેજ જે વોર્ડમાં વિભાજિત હોય છે. દરેક વોર્ડની અંદર એક સભ્ય કે પંચ હોય જેનાથી ગ્રામ પંચાયત બને છે. આ ગ્રામ પંચાયતનો અધ્યક્ષ તેના સભ્યો એટલે કે પંચ દ્વારા સિલેક્ટ કરવામાં આવે છે, જે ચૂંટણી પ્રોસેસ દ્વારા એને ચૂંટાવવામાં આવે છે, જેને આપણે સરપંચ. રાજ્ય સરકાર એ ગામને, તાલુકાને અને રાજ્યને જોડવા માટે બિનચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે ડાયરેક્ટ રાજ્ય તરફથી એક પ્રતિનિધિની નિમણૂક કરે છે, જે પંચાયતનો, ગ્રામ પંચાયતનો સેક્રેટરી સચિવ કહેવાય છે, જેને આપણે ગ્રામ સેવક કહીએ છીએ. આ ગ્રામ સેવકનું કામ હોય છે વહીવટી, જેમ કે દસ્તાવેજ છે, એના રેકોર્ડ છે, આ બધાને તપાસ કરવી અને એની ચકાસણી કરવી અને અરજીઓ જોવી. આ એનું વહીવટી કામ આવે છે. સરકારી યોજનાઓ છે એનું મોનિટરિંગ કરવું, ઇમ્પ્લિમેન્ટેશન કરવું, એ કામ કરે છે. અને એ મેઇન કામ એ હોય છે ગામને તાલુકા અને રાજ્ય સરકાર લેવલે રિપ્રેઝેન્ટ કરવાનું એમનું કામ હોય છે. 13 જિલ્લાના 36 તાલુકાઓમાં 144 ગ્રામ સેવકની નિમણૂક કરવાની છે, જેનું બજેટ છે 4,60,00,000 રૂપિયા. અને અહીંયા પગાર ધોરણની વાત કરીએ તો 25,500 થી લઈને 81,100ની છે. તો ફ્યુચરમાં આની ભરતી આવી શકે છે. જે ડિટેલ છે નોટિફિકેશન માટે લિંક આપેલી છે.